વડોદરા શહેરના ગોત્રી હરિનગર 4 રસ્તા પાસે મોબાઈલ શોપો સહિત 4 દુકાનોમાં ચોરીને અંજામ આપનાર ઘરફોડ ચોરને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડીને 2 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હરિનગર પાસે અઢી મહિના પહેલા એક સાથે 4 દુકાનના તાળા તૂટ્યા હતા, જેમાં એક મોબાઈલ શોપ, પતંજલિ સ્ટોર અને ફરસાણ તેમજ ઓટો પાર્ટની દુકાનોનો પણ સમાવેશ થાય છે. આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સયાજીગંજ પરશુરામ ભટ્ટા વિસ્તારમાં રહેતો અને ભૂતકાળમાં ઘરફોડ ચોરીમાં ઝડપાયેલો અંકિત પાટણવાડિયા દ્વારા ફરીવાર ઘરફોડ ચોરીઓ શરૂ કરવામાં આવી છે અને તેના સાગરીત સસરા રોકડ રકમ અને મોબાઈલ ફોન સાથે અકોટા બ્રિજ પાસે મહારાજા નગર નજીક ઊભા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી અંકિત પાટણવાડિયાના સાગરીત સસરા મનુભાઈ નાયકને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી એક આઈફોન, મોબાઈલ અને રોકડ 20,000 મળી આવ્યા હતા. સસરાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ રોકડ રકમ અને મોબાઈલ ફોનની ચોરી અઢી માસ પહેલા તેઓ જમાઈ અંકિત પાટણવાડિયા દ્વારા કરવામાં આવી હોવાની કબૂલાત કરી હતી. જ્યારે પોલીસે આરોપી મનુભાઈ નાયક તેમજ ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલા 2 ઘરફોડ ચોરીના કિસ્સાનો ભેદ ઉકેલીને ઘરફોડ ચોર અંકિત પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.